લોકોએ વિકાસના કામ માટે ચૂંટીને મોકલ્યા છે, પણ આપણી વાત નથી સાંભળતા કે આપણે પત્ર લખીને વિકાસની વાતો કરવી પડી. ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 30 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં છે અને ખૂબ સારી કામગીરી થાય છે અને સુરત શહેરનો જે રીતે વિકાસ થયો છે એ આપણે સૌ જોઈ રહ્યા છે. દેશ અને દુનિયામાં સુરત શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને ધ્યાનમાં રાખીને સુરત શહેરની જે વસ્તી છે એ વસ્તીમાં પણ 30% ગ્રોથ રેટ સાથે એશિયામાં આજે પ્રથમ ક્રમે છે. અને એટલા માટે જ મારો જે વિસ્તાર છે એ સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તાર, એટલે કે સુરત શહેરનો કોટ વિસ્તાર. હવે કોટ વિસ્તારમાં અત્યારે મહાનગરપાલિકા છે, એ પહેલાં નગરપાલિકા હતી, એ પહેલાં બરો નગરપાલિકા હતી. હવે વર્ષોથી સુરત શહેરના વિસ્તારમાં જે ડામરના રોડો બનેલા છે એ ડામરના રોડોમાં દર વર્ષે વરસાદ આવે, ખોદકામ થાય, એના પેચવર્ક કરવામાં આવે, ત્યાર પછી દર 2 કે 3 વર્ષે એની પર કાર્પેટ કરવામાં આવે, રીકાર્પેટ કરવામાં આવે. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સુરત શહેરના રોડોની ઊંચાઈ એકદમ વધી ગઈ છે અને લોકોના ઘરો નીચે આવી ગયા છે. તો આ સંજોગોની અંદર જે રજૂઆતો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, જેઓ અત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે, એમને મળી હતી અને એમને પણ સુરત શહેર સેન્ટ્રલ ઝોનના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તે વખતે સેન્ટ્રલ ઝોન સુરત મહાનગરના સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને સૂચના કરીને 9 મીટર કે તેનાથી નાના તમામ રસ્તાઓને CC રોડમાં કન્વર્ટ કરવા માટેની સુરત મહાનગરપાલિકાએ નીતિ વિષયક નિર્ણય લીધો હતો. એ રસ્તાઓ જ્યારે આજે બની રહ્યા છે, ખૂબ સારી ક્વોલિટીના રસ્તાઓ બની રહ્યા છે, ત્યારે હવે સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ, પાણીની અને અન્ય જે સુવિધાઓ છે એના કામો પૂરા થતા હોય તો તમામ વિસ્તાર સુરત શહેરના સેન્ટ્રલ ઝોનનો જે વિસ્તાર છે, તમામ રસ્તાઓ છે એને CC રોડમાં કન્વર્ટ કરવા માટેની મારી રજૂઆત છે, મારી લાગણી છે. અને સાથે સાથે અમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ અને લોકોની પણ એવી લાગણી છે કે સુરત શહેરમાં વર્ષોથી જ્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકો જે કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહ્યા છે એને સુવિધા બીજી અન્ય આ વિસ્તારમાં મળી શકતી નથી, ત્યારે અન્ય ઝોનમાં, અન્ય વિસ્તારમાં આ સુવિધાના કામો માટે આ નાણાંનો ઉપયોગ થાય છે. ત્યારે સેન્ટ્રલ ઝોનમાં તમામ રસ્તાઓ CC રોડ બનાવવા જોઈએ એવી લોકોની લાગણી છે. અને એક ધારાસભ્ય તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં માનનીય મેયરશ્રીને રજૂઆત કરી છે કે ચાલુ વર્ષના બજેટમાં અત્યારે 25 કરોડની જોગવાઈ કરવામાં આવે, કારણ કે સુરત શહેરનું બજેટ તો 9,000 કરતાં વધારે કરોડનું છે. ત્યારે તળ સુરત માટે આટલી સગવડ કરવામાં આવે અને વર્ષો પછી ધીમે ધીમે એમાં વધારો કરવામાં આવે અને તમામ રસ્તાઓ CC રોડ બનાવવામાં આવે એવી મારી લાગણી છે. અરવિંદભાઈ, 30 વર્ષથી આપની પાર્ટીનું શાસન છે, વિકાસની વાતો કરવામાં આવે છે, તો તમારા ઝોન વિસ્તારમાં રહેતા લોકો બીજા ઝોનમાં કેમ હિજરત કરી રહ્યા છે? સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં મેં આપને કહ્યું તેમ વર્ષોથી અહીંયા તળ સુરતના લોકો સ્થાયી થયા છે. એટલે 1960 કે 65થી જે ડ્રેનેજની લાઈનો અને પાણીની લાઈનો હતી એને ચેન્જ કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી ડ્રેનેજની લાઈનો માટેનું ખોદકામ, પાણીની લાઈનો માટેનું ખોદકામ, ત્યાર પછી અત્યારે મેટ્રો ટ્રેનનું જે કામ ચાલે છે એ મેટ્રો ટ્રેન અંડરગ્રાઉન્ડ બનાવવા માટે પણ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જે ખોદકામ ચાલે છે. એટલે આ બધા તકલીફને લીધે સુરત શહેરમાંથી લગભગ 20થી 25% પરિવારો અન્ય ઝોનમાં પોતાના પરિવારો સાથે રહેવા ચાલ્યા ગયા છે. તો એ લોકોને ફરીથી સુરત શહેરમાં લાવવા માટે હવે જ્યારે આ બધી કામગીરી પૂરી થાય છે ત્યારે તમામ રસ્તાઓ પણ જો CC રોડમાં કન્વર્ટ કરવામાં આવે તો ફરીથી આ સેન્ટ્રલ ઝોનમાં જે લોકો બહાર ગયા છે તે લોકો પણ આવી શકે એવી મારી રજૂઆત છે. બિલકુલ, આ હતા અરવિંદભાઈ રાણા. તેમનું સીધું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં વિકાસના નામે જે ખોદકામ ચાલી રહ્યું છે તેનાથી ત્રાહિમામ થઈ 25% પરિવારો જે અન્ય ઝોનમાં ગયા છે તેમને પરત લાવવા માટે એને આ સુરતનો ઓસલ વિસ્તાર એટલે કે કોટ વિસ્તાર છે ફરી ધમધમતું થાય તેના માટે CC રોડની માંગણી સાથેનો આ પત્ર સુરતના મેયર અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને લખવામાં આવ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.